આજના એઆઈના જમાનામાં ઘણું નવું ઉમેરાતું જાય છે, જેને સમજવું દરેક વ્યક્તિ માટે સરળ નથી હોતું. જેમ કે નવો મોબાઈલ લઈએ તો તેને કઈ રીતે વાપરવું તેની સમજ દરેક પાસે નથી હોતી. ઘણું માથું મારવું પડે છે, ત્યારે માંડ માંડ અમુક ફંક્શનો સમજાય છે. માર્કેટમાં કોઈ નવું ઇલેક્ટ્રોનિક ગેજેટ આપે છે તો તેને ચલાવવા માટે તેની સાથે એક બુકલેટ આવે છે, જેમાં તેને ચલાવવા માટેની જરૂરી સૂચનાઓ લખેલી હોય છે, જેથી તેને ચલાવવું સરળ રહે છે અને તેનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. પરંતુ લાગે છે જીવન માટે આવું નથી હોતું. જીવન જીવ્યા પછી સમજાય છે કે આવી રીતે નહોતું જીવવાનું, પણ આવી રીતે જીવવાનું હતું. આવા વાક્યો સાંભળવા મળ્યા હશે, પરંતુ તેના બદલે થોડું વિચારીએ તો ભગવાને આપણને જીવન જેવા જટિલ મશીનને ચલાવવા માટેની બુકલેટ પણ આપેલી છે. બસ આપણું ધ્યાન તે તરફ ગયું જ નથી. આ બુકલેટનું નામ છે ભગવદ્ ગીતા. આપણા જીવનમાં આવનારી દરેક પરિસ્થિતિઓનો ઉકેલ ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે એ ભગવાનની વાણી છે, મહાપુરુષની વાણી છે, યુગ પુરુષની વાણી છે. ભગવદ્ ગીતા એ આપણું જીવન પરત્વેનો દ્રષ્ટિકોણ બદલાવી શકે છે, જીવન જીવતા શીખવાડી શકે છે. ખુશીમાં તથા દુઃખમાં કઈ રીતે સમ્યક રહેવું તે શીખવાડે છે. જીવનને સંપૂર્ણ કઈ રીતે જીવવું તે શીખવાડે છે. જીવનના દુઃખોમાંથી બહાર કઈ રીતે નીકળવું તે શીખવાડે છે. માયામાં લોપાયમાન થઈને જીવવું કે પછી મુક્ત બનીને મોક્ષને પ્રાપ્ત કરવું તે શીખવે છે. અને સૌથી મોટી વાત, કર્મનું મહત્વ સમજાવે છે. આટલું બધું તો કદાચ આપણા સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય દરમિયાન પણ આપણે શીખી નથી શકતા. ખરેખર ભગવદ્ ગીતાની જરૂર નાનપણથી જ આપણા જીવનમાં છે. જાગ્યા ત્યાંથી સવાર. ખરેખર ભગવાન આપણી સાથે વાત કરે છે. જાણવું છે કઈ રીતે? તો ઉઠાવો ભગવદ્ ગીતા અને કોઈ પણ પાનું ખોલો. તેમાં રહેલી વાત એ તમારા માટેનો પ્રભુનો આજનો સંદેશ હશે. જય શ્રી કૃષ્ણ.